હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં ટ્રાવેલિંગ રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે પણ આપણે કોઈ યાત્રા કરવા જતા હોઈએ, ધામ જતા હોઈએ કે મુસાફરી કરતા હોઈએ, આપણે અમુક એવી વસ્તુઓ સાથે લઈ જઈએ છીએ જે લાંબો સમય સુધી ટકી રહે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઠાકોરજી માટે કોકી. આ કોકી જે છે એક સિંધી વાનગી છે. કોકી બનાવવી ખૂબ જ સરળ છે. ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ સાથે આપણે બનાવી શકીએ છીએ અને તે વધુ સમય માટે આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ. આ એકદમ ક્રિસ્પી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સિંધી કોકી. સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું 3 કપ જેટલો ઘઉંનો લોટ, 1 ચમચી જેટલો અજમો લઈશું. હાથથી આ રીતે મસળીને ઉમેરવાનું છે તો તેની જે સુગંધ અને ફ્લેવર છે એ વધી જશે. 1 ચમચી જેટલું જીરું, મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર, 4 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ, હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો લોટ અને જે ઘી આપણે લીધું છે એને સરસ રીતે મસળવાનું છે એકબીજા સાથે. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો કે ઘી અને લોટ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. 2 ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું. અહીંયા 3 ટેબલસ્પૂન જેટલા અનારદાનાનો પાવડર લીધો છે અને થોડી ઝીણી સમારેલી કોથમીર, 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું. બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને તેનો કઠણ લોટ બાંધવાનો છે. જેમ આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ તે જ રીતે આનો પણ કોકીનો લોટ પણ ભાખરી જેવો જ બાંધવાનો છે, એકદમ કડક લોટ. અનારદાનાનો પાવડર લીધો છે. અનારદાના એટલે સૂકેલા દાડમના બી. તે પ્રોવિઝન સ્ટોર્સમાં આરામથી મળી જાય છે. તેને હલકા આમ શેકી લેવાના છે થોડાક અને પછી મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લેવાના. ધ્યાન રાખવાનું છે કે લોટ ઢીલો ના બંધાવવો જોઈએ, તો થોડું થોડું પાણી ઉમેરીને જ લોટ બાંધવો. તો આ લોટ બાંધવા માટે 1/4 કપ અને ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કરેલ છે. અમુક વખત લોટ ઉપર પણ ડિપેન્ડ હોય છે, તો એ પ્રમાણે જરૂરિયાત મુજબ જ પાણી ઉમેરવું. તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રાખી દઈએ. 5 મિનિટ પછી લોટને એક વખત મસળી લેવાનો છે અને હવે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈએ અને આ જ રીતે બધા લુવા બનાવી લેવાના છે. એક લુવો લઈ આ રીતે શેપ આપી દઈએ ને. હવે થોડું ઘઉંનો લોટ આ રીતે છાંટી અને તેને વણી લેવાની છે કોકીને. એને પતલી નથી વણવાની, ભાખરી કરતાં પણ થોડીક જાડી વણવાની છે. તમે તેની મોટાઈ જોઈ શકો છો. હવે ચપ્પુની મદદથી આ રીતે તેના ઉપર કાપા પાડી દઈએ. તો જ્યારે આપણે કોકીને શેકીશું તો તે બધી બાજુથી સરસ રીતે શેકાઈ જાય. અને આ રીતે બધી કોકીને વણી લેવાની છે.
શેકવા માટે તવાને ગરમ કરી લીધો છે. તેના ઉપર કોકી મૂકી દઈએ અને ધીમા તાપે શેકવાની છે. એકાદ મિનિટ થાય પછી તેને આ રીતે ઉથલાવી દેવાની અને બીજી બાજુ પણ ધીમા તાપે શેકતા રહેવાનું છે. આને ચડવા માટે થોડોક સમય લાગશે પણ ધીમા તાપે શેકવી જરૂરી છે. હવે તેના ઉપર થોડું ઘી લગાવી દઈએ. ઘી લગાવી દીધા પછી બંને બાજુથી એ જ્યાં સુધી ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. શેકવામાં થોડો સમય લાગશે પણ તે બન્યા પછી એકદમ ક્રિસ્પી રહેશે. અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને કોકી બિલકુલ તૈયાર છે. આ જ રીતે બધી કોકીને આપણે શેકી લેવાની છે. બધી કોકી બનીને બિલકુલ તૈયાર છે. એને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે. આ કોકીને આપણે દૂધ સાથે, કોઈ શાક સાથે, અથાણા સાથે સર્વ કરી શકીએ છીએ અને આ કોકીને આપણે 15 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને આવી પ્રસાદની રેસીપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.